મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, વિડીયોના અંત સુધી સાથે રહેજો, શેર કરજો, લાઈક કરજો. મિત્રો, આજે આપણે એક એવી ચર્ચા કરવી છે કે આપણે ખોરાકની અંદર નિયમિત લઈએ છીએ, એના વગર ચાલતું પણ નથી અને પરાપૂર્વથી હજારો વર્ષથી વપરાતું આવ્યું છે. જીવનદાતા છે, આરોગ્યદાતા છે અને ક્યારેક ક્યારેક હાનિ કરતા પણ છે. એવું એક દ્રવ્ય છે, ઔષધ છે, ખાદ્ય પદાર્થ છે, એ છે ઘી. મિત્રો, ઘી વિશે તો વિશેષ કહેવાનું જ ન આવે. પરમ ઔષધિ તો છે જ, પરંતુ પરમ આરોગ્યદાતા પણ છે. મિત્રો, સંસ્કૃતની અંદર એક બહુ સરસ કહેવત છે આના માટે કે ઋણમ કૃત્વા કૃતમ પીબેત. એટલે ઋણ કરીને પણ ઘી એ પીવું જોઈએ. પીવું જોઈએ એટલે ખાવું જોઈએ. મિત્રો, આ યુગ છે ને એ થોડોક એ માટે તમારું ધ્યાન ખેંચે એવો છે, કારણ કે જીવન એકદમ અત્યારે પ્રકૃતિની વિરુદ્ધ છે. આપણે જે કંઈ લઈએ છીએ એ તદ્દન એવો ખોરાક છે કે જે પ્રદૂષિત છે. છતાં પણ મિત્રો, આ કહેવત છે એ હજારો વર્ષ જૂની છે કે ઋણ કરીને પણ તમે ઘી પીવો. એનો અર્થ એવો છે કે જો સ્વસ્થ રહેવું હોય, 100 વર્ષ પૂરા કરવા હોય, તો આચાર્યો કે છે, સુશ્રુત છે, ચરક છે, વાઘભટ્ટ છે, આ બધા જે કે છે એના નિયમોને અનુસરો. મિત્રો, ઘી એ સામાન્ય વ્યવહારની અંદર ખાવા પીવાની અંદર તો આપણે વાપરીએ જ છીએ. એના વ્યંજનો પણ પુષ્કળ બનાવીએ છીએ. અને ઘી એ પ્રાણીજન્ય છે. એમાં સર્વશ્રેષ્ઠ ઘી હોય તો એ ગાયનું છે. એ પણ ચરતી અને ફરતી ગાય, બાંધેલી. ત્યાર પછી ભેંસ આવે છે, બકરી આવે છે, ઊંટ આવે છે, ઘણું બધું આવે છે. એના ઘી ઉત્તરોત્તર નબળા છે. માત્ર ને માત્ર ગાયનું ઘી એ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે ગાયનું ઘી એ જીવનદાતા છે, આરોગ્યદાતા છે, રસાયણ છે, બુદ્ધિ અર્પે છે, બળવાન બનાવે છે, તાકાત આપે છે અને આપણા અવયવોને સ્મૂધ રાખે છે. જીવનના એન્ડ સુધી આપણે જો સમજી વિચારીને રહીએ ખોરાકની અંદર, તો એના જેવું સર્વશ્રેષ્ઠ ઔષધ બીજું એક પણ નથી. યુવાનીની અંદર તો ખાસ, વૃદ્ધાવસ્થામાં પણ ખાસ ગાયનું ઘી રોજે રોજ 1 ચમચી રોજે ખાવું સવારમાં. અને જેને કબજિયાત રહેતું હોય એને ગાયનું ઘી રાત્રે 1 ગ્લાસ દૂધની અંદર મિક્સ કરી બરોબર, હું તો 10 ml 10 ગ્રામ જેટલું કહું છું, સૂતી વખતે લઈ લો તો સવારે એ પેટ સાફ આવી જાય છે. તો ખાસ કરીને સ્વસ્થ વ્યક્તિઓની વાત છે. પરંતુ જેને પ્રમેય છે, ડાયાબિટીસ છે, એને ઘી ઓછું લેવું, ના લેવું તો પણ ચાલે. અમુક કફ પ્રકૃતિ છે, કફના જેને રોગો થયા હોય એને ઘી પણ ઓછું લેવું. જેને બીપી વધારે રહેતું હોય એને 1 ચમચી ગાયના ઘી કરતાં વધારે ન લેવું. અને જેને અવસ્થા એકદમ વધી ગઈ હોય, 80 વર્ષ પછીનું આયુષ્ય હોય, એને પણ ઘી સમજી વિચારીને 1 ચમચી જ લેવું, વધારે ન લેવું. ઘી એ સામાન્ય ખોરાક નથી. ઘીની અંદર ઘણા બધા પ્રજીવિકો રહેલા છે. મિત્રો, ગાયનું ઘી એ જો શુદ્ધ અવસ્થાની અંદર હોય તો એ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે ગાયના ઘીમાંથી અનેક પ્રકારના વ્યંજનો બને છે. અને આયુર્વેદમાં તો ઘૃત ચિકિત્સા આખી છે કે જેની અંદર સારામાં સારું
ઘૃત હોય તો પંચગવ્ય ઘૃત છે, ત્રિફળા ઘૃત છે, સારસ્વત ઘૃત છે, બ્રાહ્મી ઘૃત છે. અનેક પ્રકારના ઘી એટલે ઘી એ ઔષધોના સંસર્ગથી બનેલા છે. ઔષધોની સાથે ઉકાળી અને છેલ્લે જે ઘી વધે એને લઈ ગાળી અને એ દર્દીઓને આપવામાં આવે છે. મિત્રો, આ દર્દીઓને શા માટે આપવામાં આવે છે? કે ઘીમાં તાકાત એવી છે, ઘીને આચાર્ય ચરકે યોગવાહી ગણ્યું છે. અને યોગવાહી ગણ્યું છે એટલે ઘીની અંદર જે ઔષધોને નાખવામાં આવે છે એના દ્વારા સુસંસ્કૃત કરવામાં આવે છે. એ ઘી ઔષધિના તમામ ગુણ લઈ લે છે પોતાનામાં, અને પછી જ્યારે આપણે ખાઈએ છીએ અને હોજરીમાં જાય છે, શરીરમાં જાય છે, બ્લડમાં મળે છે, ત્યારે એની સરસ મજાની ઇફેક્ટ ઊભી થાય છે. બ્રાહ્મી ઘી તો એનો ખાસ નમૂનો છે. જેને અપસ્માર હોય, જેને થોડું ઘણું ગાંઠ પણ રહેતું હોય, જેને વિચારવાયું રહેતું હોય, મિત્રો એને ગાયનું ઘી, ખાસ કરીને બ્રાહ્મી ઘૃત, સારસ્વત ઘૃત, આ 2 ઘૃત તો ખાસ અપાય. રાત્રે સૂતી વખતે 1 ચમચી, સવારે 1 ચમચી એ લેવું અત્યંત હિતાવ છે. જેને નેત્ર રોગ થયા હોય મિત્રો એને એક ત્રિફળા ઘૃત, મહાત્રિફળા ઘૃત એ સારામાં સારી ઔષધિ છે. નંબર પણ જતા રહે છે અને વ્યક્તિનું શરીર સુડોળ બને છે. બહુ સરસ. ખાવાની વચ્ચે લેવાની આવે છે. અડધું જમી લો એટલે 2 ચમચી લઈ લો, પછી પાછું જમવાનું ચાલુ કરી દેવાનું. પરંતુ આ ઘીની સાથે વિદાયી ખોરાક લેવા એ મનાઈ છે. શાસ્ત્રો ના પાડે છે, આચાર્યો ના પાડે છે. એટલે આટલા બધા ગાયના ઘીના એ વખાણ શાસ્ત્રમાં એટલા બધા છે, આચાર્યો પણ કરી ચૂક્યા છે. અત્યારનો યુગ એ ઘી ખાવાનું નથી. લોકોને ઘી પ્રત્યે સૂગ ઉત્પન્ન થઈ ગઈ છે, કારણ કે આખું પરિવર્તન થઈ ગયું છે. એવા પશુઓ પણ નથી. ગામડામાં જાઓ તો ગાય ભાગ્ય મળે છે, ઘી મળતું નથી. અને મળે છે એ ટોટલ ડુપ્લિકેટ હોય છે. એની અંદર જાત જાતનું બધું ભેળવેલું હોય છે. મિત્રો, ખાસ ખ્યાલ રાખજો, જ્યારે તમારે ગાયનું ઘી લેવાનું થાય ત્યારે એની યોગ્ય પરીક્ષા કરીને જ લેવું. નહીતર ગાયના ઘીની અંદર જે કાંઈ ભેળસેળ આવશે એ તમારા શરીરમાં વિક્રિયા ઊભી કરશે. આટલું બધું ધ્યાનમાં રાખી અને આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહીએ અને આગળ જતા આપણને કોઈ તકલીફ ન થાય એવું આપણે વ્યવસ્થિત કાર્ય કરીએ. ઓમ શાંતિ. જય ધન્વંતરી.